નમસ્કાર, હું ડોક્ટર યોગેશ પારેખ, લાઇબ્રેરિયન ગુજરાત યુનિવર્સિટી. ધ સબલાઇમ 11.0 અને એક આ શોર્ટ વિડીયો ડોક્યુમેન્ટરીના માધ્યમથી હું વર્ષ 2024માં ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયે તેની વ્યવસ્થાપકીય, સેવાકીય અને વિવિધ પ્રવૃત્તિઓ જે વિદ્યાર્થીલક્ષી કરી છે, સમાજોલક્ષી કરી, તેની એક પ્રવૃત્તિઓની ઝાંખી આપવાનો એક નમ્ર પ્રયાસ કરી રહ્યો છું. મિત્રો, સૌપ્રથમ તો આપને વિક્રમ સંવત 2081 અને વર્ષ 2025 ની નૂતન વર્ષની શુભેચ્છાઓ. ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય વર્ષ 2024માં વિદ્યાર્થીલક્ષી અનેક લાઇબ્રેરી યુઝર ઓરિએન્ટેશન પ્રોગ્રામ સેન્ટ્રલી, વિભાગીય લેવલે અને ગ્રંથાલય કક્ષાએ પણ કર્યા. ગ્રંથાલય ખાતે વિશ્વમાં જે મહાન દિવસો આવે છે, મહાનુભાવનો જન્મ દિવસ હોય, એમના પરિનિર્વાણ દિવસ હોય, અને એવા અનેક પ્રસંગો આવે છે જે સમાજ સાથે સંકળાયેલા હોય, જે દેશ સાથે સંકળાયેલા હોય, જે રાષ્ટ્રભાવના સાથે સંકળાયેલા હોય, જે વૈશ્વિક લેવલે કોઈ મહત્વ સાથે સંકળાયેલા હોય, એવા વિવિધ દિવસે ગ્રંથ પ્રદર્શનો આયોજિત કરી વિદ્યાર્થીઓને ગ્રંથાલય પ્રત્યે અભિમુખ કરવાના પ્રયત્નો કર્યા. ગ્રંથ યાત્રાઓ કરી, સેમિનાર, સમૂહ ચર્ચાઓ, એવા અનેકવિધ કાર્યક્રમો સમગ્ર વર્ષ દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય દ્વારા આયોજિત કરવામાં આવ્યા. ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયના સેવક તરીકે અને ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયની ટીમે રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય કે યુનિવર્સિટી સત્તામંડળ હોય, સમગ્ર વર્ષ દરમિયાન એવી અનેકવિધ પ્રવૃત્તિઓ જે છે એ ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયની ટીમે આયોજિત કરી છે અને પોતાનું યુનિવર્સિટીની વિવિધ પ્રવૃત્તિઓમાં પોતાનું યોગદાન આપ્યું છે. પછી ભગવાન શ્રી રામ જન્મોત્સવનો સમગ્ર ઉજવણી હોય, નેટજેમ ઇવેન્ટ હોય, ભારત કુલ નો જે પ્રોગ્રામ હોય, લિટરેચર ફેસ્ટિવલ થયો, એવી અનેકવિધ જે સેમિનાર છે, કોન્ફરન્સ છે અને અનેક કાર્યક્રમો સમગ્ર વર્ષ દરમિયાન થયા, જેમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયના સેવક તરીકે અને ગ્રંથાલયની ટીમે પોતાનું યોગદાન આપ્યું છે. આ સાથે જ વર્ષ 2024માં ભારતનો લોકશાહીનો સૌથી મોટો તહેવાર પાર્લામેન્ટરી ઇલેક્શન 2024 હતું, ત્યારે ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયના કાર્યકારી ગ્રંથપાલ ને અમદાવાદ જિલ્લાના નોડલ ઓફિસર તરીકે યુવા મતદારો વધુમાં વધુ મતદાન કરે, સાથે સમાજના લોકો પણ વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં જોડાય, એ દિશામાં 212 જેટલી કોલેજો અને 22 જેટલી યુનિવર્સિટીઓમાં રૂબરૂ મુલાકાત લઈ મતદારોને પ્રોત્સાહિત કર્યા, અનેકવિધ પ્રવૃત્તિઓમાં મતદાન જાગૃતિની કરી અને એક ગુજરાત યુનિવર્સિટીનું યોગદાન આપવાનું મેં મારો એક નમ્ર પ્રયાસ કર્યો છે. આ સિવાય ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયે સામાજિક લક્ષી અનેક જવાબદારીઓ, જેમાં સ્વચ્છતા અભિયાન હોય, ટ્રી પ્લાન્ટેશન હોય, બ્લડ ડોનેશન કેમ્પ હોય, નો સિંગલ યુઝ પ્લાસ્ટિક હોય, નો ડ્રગ્સ નું અભિયાન હોય, એવા અનેકવિધ સમાજલક્ષી કાર્યક્રમો ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય પોતાનું યોગદાન આપ્યું છે. આમ ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય સમગ્ર વર્ષ દરમિયાન મર્યાદાઓ વચ્ચે, પડકારો વચ્ચે પણ પોતાની સેવાઓ વિદ્યાર્થીલક્ષી, સમાજોલક્ષી આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. હું આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના માન્ય વાઇસ ચાન્સેલર મેડમનો સવિશેષ આભાર માનું છું કે તેમને મને સમગ્ર જે કાર્યક્રમો કરવાની એક તક આપી. માન્ય કુલ સચિવશ્રી સહિત માન્ય બોર્ડ ઓફ ગવર્નન્સ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના તમામ સદસ્યશ્રીનો હું આભાર માનું છું. સાથે જ પત્રકાર મિત્રો, પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, ડિજિટલ, જેમણે મારી જે ગ્રંથાલયની સેવાઓ છે, જેને મારા ગ્રંથાલય કાર્યો છે, જે સમાજ સુધી પહોંચાડી છે, તેઓને પણ આ સમયે યાદ કરી તેઓનો પર આભાર માનું છું. મારી કર્મઠ ટીમ, જેના થકી હું સમગ્ર કામ કરી શકું છું અને આ સમગ્ર જે કામગીરી હું જે કરી શકું છું, એનું શ્રેય છે મારી સમગ્ર લાઇબ્રેરી ટીમને જાય છે. એ ટીમનો હું આ તબક્કે આભાર માની વિરમું છું. ફરીથી ગ્રંથાલયના સૌ વાચક મિત્રો અને સ્વજનોને હું નૂતન વર્ષ 2081ની નૂતન વર્ષ અભિનંદન સાથે વર્ષ 2025ની શુભકામનાઓ પાઠવું છું. ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય વર્ષ 2025માં પણ તેના ઉપયોગકર્તાઓ માટે આ જ પ્રકારે પોતાની સેવાઓ અવિરત પૂરી પાડતું રહેશે, એ જ અભ્યર્થના સાથે વિરમું છું. જય જય ગરવી ગુજરાત.